હું છેલ્લા 5-7 વર્ષથી રાબડો ચલાવું છું. ગોળ બનાવું છું શેરડીમાંથી, નેચરલ ગોળ. અને ગોળ અમે ગાળી અને કમ્પ્લીટ ચોખ્ખાઈથી સ્વચ્છતાથી બનાવીએ છીએ, બરાબર. અને છેલ્લા 2-3 વર્ષથી ડ્રાયફ્રૂટ ગોળની માંગ થોડીક વધી છે, લોકો ખાવા માટે આકર્ષાય છે, એટલે અમે ડ્રાયફ્રૂટ ગોળ છેલ્લા 2-3 વર્ષથી ચાલુ કર્યો છે. નેચરલ જે સાદો ગોળ આવે છે એ 60 થી 70 રૂપિયામાં અમે માર્કેટમાં દઈએ છીએ. અને ડ્રાયફ્રૂટ ગોળની ડિમાન્ડ આવી છે તો કાજુ બદામ એલચી અને જાયફળ અને અનેક મસાલો બીજો આવે છે એ એડ કરીએ છીએ, એટલે એ મસાલાવાળો ગોળની ખાવાની ડિમાન્ડ વધી છે ને એ ગોળ 100 રૂપિયા કિલો વેચીએ છીએ. ગોળ તો વર્ષોથી આપણે આઝાદી પહેલાં પણ મંડાણોથી ગોળ બનતા ત્યારે પણ આપણા વડીલો ખાતા. માંડવીના ખોળ અરે તેલના ખોળ અરે ખાતા ને એ હેલ્ધી મળી રહેતી. તો ગોળ તો ગુણવર્ધક જ છે ને એમાં તમામ ફાયદા છે, કેમ કે એ શેરડીના રસમાંથી પાકીને બને છે. તો આના માટે ગોળ ખાવો શરીર માટે બહુ ફાયદાકારક છે. પછી 5 વર્ષનો બાબો ખાય કે 80 વર્ષનો ડોસો ખાય, બધાના માટે એ તંદુરસ્તીવાળું ગોળ છે. અને અત્યારે તો ચોખાઈ, માનો કે મશીનરી ટેકનોલોજી સારી આવી, મશીનરી ચોખાઈ આવી છે, તો અત્યારે તો પાછો એમાં નવા 2-3 વર્ષથી ડ્રાયફ્રૂટવાળો ગોળ પણ મળે છે. તો ડ્રાયફ્રૂટ છે એમાં કાજુ બદામ ફ્રૂટ પાવડર ને આ બધું નખાય છે, તો એ પણ શરીર માટે સારું છે. એટલે કાયમી માટે ગોળ ફાયદાકારક રહ્યો છે, આદિકાળથી રહ્યો છે ને આજીવન રહે છે. અને આનાથી માનો કે જો આને વધારે લોકો ખાવા પહેરાય છે તો ખેડૂતોને પણ મોટો ફાયદો થાય. સંત કૃપા ગોળનો રાબડો છે, એમાં આયુર્વેદિક અને પૌષ્ટિક ગોળ મળે છે એવી મને માહિતી મળી, એટલે આજરોજ હું અહીંયા આ સ્થળ ઉપર આવ્યો છું. અને આ ગોળ વિશે મારો પોતાનો વ્યવસાય 50 વર્ષથી કરિયાણાનો છે. ગોળનો પણ ધંધો મારો હતો, આયુર્વેદ મસાલાનો પણ ધંધો હતો. આ અત્યારના આધુનિક યુગમાં લોકો જે જંક ફૂડનો ને બધું લે છે, એની અવેજીમાં આજના આયુર્વેદિક સિસ્ટમ પ્રમાણે આ જે ગોળ ડ્રાયફ્રૂટનો અને આદુભાઈ જે કંઈ સૂટના મસાલાથી બનાવે છે ડ્રાયફ્રૂટથી, એ સરસ મજાની ક્વોલિટી છે, સારી છે, લોકોના આરોગ્ય માટે બહુ ફાયદાવાળી છે. આ એલોપેથી યુગમાં લોકો એલોપેથીનો ઉપયોગ કરે છે. અમે નાના હતા ત્યારે કોઈ શરદી થતી, ખાંસી થઈ જતી, ત્યારે ગોળની અંદર સૂંઠનો ભૂકો નાખી ઘી નાખીને અમને ખવડાવતા, તો વગર દવાએ અમને શરીરમાં રાહત થઈ જતી. આ ઇમ્યુનિટી માટે સારું છે અને લોકો વધારેનો ઉપયોગ કરે એવું મારું માનવું છે. અને આ સ્વાદ પણ ખૂબ સરસ છે. અને સૌ પ્રથમવાર મને એટલું જોયું કે આ રાબડો જ્યાં ચાલતું હોય ત્યાં સ્વચ્છતા ન હોય. અહીંયા મને એક માખી પણ જોવા નથી મળી. આનું પેકિંગ સારું છે, ક્વોલિટી સારી છે, મેનેજમેન્ટ પણ સારું છે, ભાવ પણ રિઝનેબલ છે. અને મોરડિયા કોડીનાર વેરાવળ હાઈવે વચ્ચે ગામ આવેલું, ત્યાં બીજા ટુરિસ્ટો નીકળે છે, એને પણ ખબર પડે તો અહીંયા જોવા માટે આવે છે અને આયુર્વેદ ગોળ વિશે માહિતી મળે તો એનું સારામાં સારું સેલ પણ થાય છે.